હા જો મારી મમ્મી એને મજા ન હોય એટલે બધા હોટલમાં લઈ જાય. આમ મને મજા ન હોય ને તો ક્યાંય હોટલમાં ન લઈ જાય. આજે છે ને મને મારા મમ્મીની એક કહેવત યાદ આવે છે. બોમ અત્યારે બોલતો તો યાદ આવ્યું. કીધું હારડ તમને કીધું. કેમ છો મિત્રો? સીતારામ. સ્વાગત છે તમારું ફરીથી નવા વ્લોગમાં. તો વ્લોગ આપણે આજે 4 વાગે શરૂ કર્યો છે અને અત્યારે જાગીને ફ્રેશ થઈને સીધો વ્લોગ જ બનાવવાનું શરૂ કર્યો. જો કપડાનો ઢગલોય પડ્યો છે, મારું બ્લેન્કેટ પડ્યું છે. હું છે ને સવારની અત્યારે બધી સૂતી હતી કેમ કે કાલનું છે ને મને માથું બહુ દુખતું હતું. તો કાલ સાંજે જમીન નહોતી, સૂઈ ગઈ હતી અને કામે અમારા ઓમભાઈએ કર્યું હતું, વાસણ બાસણ બધું. અને આજે સવારે સૂતી હતી, બપોરે ખાલી રસોઈ કરવા જાગી હતી. મારા રસોડાના હાલત જુઓ કેવા છે આમ જો. અને અત્યારે જુઓ કેટલા 4:30 થવા આવ્યા છે. તો બહુ એટલે બહુ માથું જ દુખે છે પણ તો એવું મને છે ને આમ ઊભો ના થવા દે. મને કૂતરું એવું ન કહે કે નહીં મમ્મી તું આરામ નથી કરતી ને એટલે તને માથું દુખે, આરામ કર. તો આરામ કરવા દીધી ને મને ઊભી ન થતી. તો એ બપોરે ઘડીક બહાર ગયો ને તો મેં રસોઈ બનાવીને ખાતે તારે જમવાનું બહારથી મંગાવવા ગયા હતા પણ અમે બહારથી નથી મંગાવું. તો રસોડાની હાલત જો બધું કામ બાકી છે. સાંજે વાસણ અમારા ઓમભાઈ ઉટકાતા જો બતાવું. જો કેવા મસ્ત વાસણ ઉટકા જો મોઢું દેખાય એવા. હાજે છે ને સુઈ ગઈ હતી ને તો એ ગયા તો સુઈ જાઉં બધું કામ કરી નાખી. તે કચરા અને પોતાના વાસણ બધું એને કર્યું હતું. અને ઘણા લોકો મને એવું કહેતા કે છોકરાને કામ કરાવે, છોકરીઓની જેમ બધું શીખવાડે. પણ એનું કારણ છે જો મારી દીકરી નથી અને મમ્મી નથી ઘરમાં, મતલબ કે મારા સાસુ નથી. તો મારા સાસુ જોબ થઈ ગયા એને કેટલા 17 વર્ષ થઈ ગયા. મારું ઓમ નાનો થયો ને એટલા વર્ષ થયા. તો ઘરમાં કોઈ કામ કરે એવું નથી. તો જો મારે હું કંઈક બીમાર પડી હોય તો કામ કોણ કરે? મેહુલને તો આવડતું નથી કંઈ કામ. મેહુલને જમીન થાળી આગી મૂકવાનું કહે ને તો એને આમ મૂકવાનું કીધું ને તો આખી પાણીની ભરદે એટલે હું જઈને રહેવા દે. તો થાળી આગી ન મૂકવા દે પણ ક્યારેક બીમાર હોય તો વળી થાળી આગી મૂકી દે ને કરી થાળી ન આગી મૂકે. એટલું કામ એ નથી આવડતું. પણ હું છે ને છોકરાને બધું કામ શીખવાડું કેમ કે જો હું હાજી માંદી થાવ ને તો ઓમ ધાર્મિકને આવડતું હોય ને તો એ ઘર વ્યવસ્થિત થોડુંક રાખે. નતર જો આવું થાય જો કે ધાર્મિકને અત્યારે સ્કૂલ છે તો એને હમણાં 10માની એક્ઝામ આવે છે એટલે કંઈ કામ જ નથી કરવા દેતી. અને ઓમભાઈ સવારના બહાર ગયા હતા એટલે બધું રમણ ભમણ છે ને કરે એટલું રમણ ભમણ ન હોય. મારું ઓમ બધું કામ કરી નાખે અને ધાર્મિકે કરી નાખે. અત્યારે તો મને કહીને ગયો કે મમ્મી તું વાસણ એવું કાંઈ નહીં કરતી, હું આવીને કરી નાખીશ. બે ભાઈ કે ઓમ અત્યારે નોકરી ગયો એટલે તો હું અત્યારે જાગે ને મોડું બધું ધોઈને ફ્રેશ થઈ ગઈ મેં ધાલો બધું કામ કરી નાખીએ. તો બધું જ હવાનું કામ બાકી છે. આજ મજા નહોતી ને એટલે નકર તો મારે રમણ ભમણ ન હોય આવું બધું. તો હાલા બધું જો આમ બપોરે તો જો મેહોલને જમવાનું બધું આપ્યું હતું, નીચે નીચે પડ્યું છે. તો હાલો ફટાફટ બધું વ્યવસ્થિત કરી નાખીએ ઘર કે આખો દી મને પૂરું ન ગમે. નહીતર માથું મને એટલું દુખે છે ને એમ થાય કે આમ તોડી નાખીએ માથું, એટલું દુખે છે. પણ હું કેટલું બને હોવાથી મને કંટાળો આવે કે હું કામ કરું તો મને સારું થઈ જાય એવું થાય. તો હાલો બધું રસોડું બધું વ્યવસ્થિત કરી નાખીએ અને પછી મારે જવું શાક લેવા અને પછી મારે જવું આઈબ્રો કરાવવા. આઈબ્રો કરાવવા બહુ ટાઈમ જતી નથી, લગભગ 2-4 મહિને એકવાર આઈબ્રો કરાવું. તો મેં આજે આઈબ્રો કરાવી આવું ટાઈમ રહેતો હજી. અને કાલે મારો સ્પેશિયલ ડે છે. તો શું સ્પેશિયલ ડે હશે એ તમે વિચારો અને પછી મને કોમેન્ટ કરજો તમને યાદ આવે તો. તો ચાલો હું કામ કરી નાખું, તમે વિચારો. કામ જો અડધું કર્યું ને અડધું કામ બાકી છે. માથું મને એટલું દુખે છે ને તો બીજું કામ કર્યું ને કંઈ શાક લેવાય ન ગઈ, આઈબ્રો કરાવાય ન ગઈ, ક્યાંય ન ગઈ. કેમ કે માથું જેટલું મારું ફાટે છે આમ મને જોઈને કોઈ એમ ન કહે કારણ એટલું માથું દુખતું છે પણ મને અંદર શેનામાં ભગવા કાનાથી એટલું માથું દુખે છે. અને આજ તો બહુ આવે છે, અવાજ થાય છે. નીચે બધા બેઠા છે ને છોકરા દેખાડો કરે છે. ત્યાં બધા કેટલા બેઠા છે. એ જો છોકરા રમે છે, અહીંયા જો બધા બેઠા છે. આજો છોકરા બધા જ રમે છે. આજ વળી છોકરા કોઈ નથી આવ્યા કેમ કે ઓમ જમવું હોય ને તો આવે, ક્યારેક હું હોય તો આવે. પણ આજ મને મજા નહોતી ને તો બહાર કંઈ દેખાણી નહીં એટલે ન આવ્યા. નકર આપણે પાછા ઊભા રહીએ ને તો પાછા આવે છોકરા. માથું ન દુખતું હોય એટલે કેવી ગઈ ન રહે. અને ઘી હાથમી ગયો છે ને અમારે તો ઠંડો વાતાવરણ એવું છે, પવન લાગવા અને ઠંડી લાગવા માંડે અત્યારથી એવું ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. તમારે કેવી ઠંડી છે કહેજો મને. તો કચરો ને વાળ્યું તો વાસણ બધું ઉઠકું પછી બહુ માથું દુખે છે ને તો સૂતી હતી. અત્યાર પછી મેં લઈ કપડાં હંકેલ નાખું કેમ કે હમણાંથી છે ને થોડાક દિવસથી મને દાંત દુખે છે ને તો ખવાતું નથી, થોડાક ચક્કર ને એવું આવે છે. તો દાંત કઢાવવાની છે તો દાંત કઢાવવા કંઈ જતા નથી. તો હાલો ધીમે ધીમે કપડાં હંકેલ નાખી. રસોઈનો સમય થઈ ગયો પણ આજે છે ને રસોઈ કંઈ બનાવી નથી, બહાર જમી આવશું કેમ કે આજે મજા નથી એટલે કંઈ રસોઈ બનાવવા નથી. હા ધમુભાઈ આવી ગયા છો. કા ધમુભાઈ ટ્યુશનમાં આવી ગયા ને આજ કેમ વહેલો? આજ કેમ વહેલો? હાથ પગ ધોયા? જા પેલા હાથ પગ ધો જા. હાથ પગ ધોઈને દિયાબત્તી કરી લે જમા દીકરો. હા નહીં જા. તને કીધું નથી કે આવીને પેલા હાથ પગ ધોવાના રોજ? હા ધાર્મિક બેન રોજ હું ઓમ બે ટોકવી
કે આવીને પેલા હાથ પગ ધોવાના, પણ એ અમારે છે ને આળહુડો છે. જો આવીને આમથી આમ બધે આંટા મારશે ને બધે બેસશે અને પછી હાથ પગ ધોશે. કા ગતો જા પછી આપણે બહાર જમવા જાવ. જા માં તો દુખે જ તો કઈ રસોઈ નથી બનાવી. ચાલો તમે હાથ પગ ધોઈ નાખ્યા, કપડાં નીકળી નાખું અને પછી આપણે મેં લાવશું એટલે બહાર જમી આવશું. આજ તો ન છૂટકે બહાર જમવા જવું પડશે એવું છે કે માથું હબાકા નાખે છે ને એટલે કામ કરી નાખવું પહેલાં. આજ તો કામ કરવાનું મૂડ નથી. હા જો મારી મમ્મી એને મજા ન હોય એટલે બધા હોટલમાં લઈ જાય. આમ મને મજા ન હોય ને તો ક્યાંય હોટલમાં ન લઈ જાય. ક્યાં દાંત શું કાઢશો? મજા ન હોય એટલે હોટલમાં આવે મારી હારે. હા તો હું ભાઈ તો કાંદા ને એવું નાખી અને સબ્જી આવી ગઈ છે. તો ગરમા ગરમ રોટલી આવી ગઈ છે. ચાલો બધા જમવા. કેમ ધમુ ભાઈ? દાલ ફ્રાય જીરા તમે જે નાની નાની ડોલ તમે કરો રમકડા ભરે એવી. હા તમને ફેવરેટ ઓમ બને. મુખત બારો આવશે. હા દેખાય તો છે. હા આખું મોઢું ભર્યું છે ને આમ ને આખું મોઢું મુખવાસ નું પેટ ભરીને જમું ધાર્મિક. હાલો કરે ના પડીશ માવન તોય ખાઈ લ્યો છો. બ્રાન્ડ જો ને તું બ્રાન્ડ હું જોતો એવું નથી. તું જોવે તો મારે પણ મારે એકે નથી હાલી. હમણાં પહેરું છું ઈ છે પાછા ઈ તે 2 વર્ષ તને પહેલા દેખાડું તારા હું હમણાં. ઈ 2 વર્ષ પહેલા આખી બને એક ઓલા પોપકોર્ન વાળું છે, પછી એક ઓલો ચેક્સ વાળો કેવો મસ્ત નો શર્ટ છે અમારે ઈ 3-4 મારા છે. કોલેજમાં મારે ત્યાં અત્યારે એવો શર્ટ લેવો છે. આ મારું નથી. પછી ઓલો એ કે ગાડી મૂકીને આવું થશે કોણ ખબર. તો આપણે જમવા ગયા હતા, જમી કરીને સીધા આવી ગયા ઘરે. ના ધમુભાઈ બેસી ગયા છે બિલ લઈને. કા ધમુભાઈ? અને આજે છે ને મને મારા મમ્મીની એક કહેવત યાદ આવે છે. બોમ અત્યારે બોલતો તો યાદ આવ્યું. કીધું હારડ તમને કીધું મતલબ કહેવત હું ખબર છે. હું નાની હતી ને ત્યારે મને માથું દુખતું, જેમ અત્યારે માથું દુખે જ છે અત્યારે. તો મને જોઈને કોઈ કહે નહીં કે મને આટલું માથું દુખતું હોય છે એમ. તો નાની હતી ને તમારા મમ્મી હું એમ કહું માથું દુખે છે, મમ્મી માથું દાબતા હોય, મીઠાને પોતા મૂકતા હોય ને એવું બધું કરતા હોય. તો બસ મને કોઈક રમવા બોલાવે ને એક હાથ પડે ને હાલ રમવા, તો મમ્મીને એમ કે બસ લ્યો રહેવા દો હવે. અને પછી મીઠાને પોતા મૂકતા હોય ને બધું એક બાજુ કરે એનું રમવા વહી જાવ. પછી બા છે ને એમ કહેતા કે તું છે ને હારે છે ને ધ્યાન રાખજો. મારી મમ્મી મને એવું કીધેલું કે હારે જા ને ત્યારે માથું દુખે ને તો સાનમીને હુઈ જાય એમ. ને કોઈ કે તારું હાથું નહીં માને કે માથું દુખે તેમ. રિયલમાં એવું છે. મને જો ત્યારે કેટલું માથું દુખે આમ તમને મને જોઈને એવું લાગે કે આને સજે માથું ન દીધું, પણ મને છે ને આમ માથામાં ફબાકા નાખે એટલું માથું દુખે. પણ મારા મોઢા ઉપરથી કોઈને લાગે નહીં. તો આજે ઓમભાઈ વાત કરતા હતા ને તો યાદ આવી ગયું ચાલો તમને આ કહેવત કહી દો ને. રિયલમાં એવું જ થાય. મને જોઈને કોઈ કહે ને કે આને આ વસ્તુ થતી હશે, બીમાર હોય કે માથું દુખતું હોય કંઈ પણ થતું. એ જ મતલબ કહેવત એટલે બાની વાત યાદ આવી ગઈ એમ કે હારે છે ને તો કોઈ માને નહીં એમ. ના કહેવત નહીં વાત યાદ આવી ગઈ એમ. કહેવત નહીં મતલબ કહેવત નહીં બાની વાત યાદ આવી ગઈ. બા મને એમ કહેતા કે તું હારે છે ને તો કોઈ તારું હાસું નહીં માને એમ. માથું દુખતું ને તો ચાલો એમ ઘરમાં. તો સારું ચાલો આજનો વિડીયો આપણે પૂરો કરી દઈશું. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો કાલે ફરીથી મળશું નવા વિડીયો સાથે. ગુડ નાઇટ, સીતારામ.